પડતર માંગણીઓ માટે વિરોધ કરતા વ્યાયામ શિક્ષકોની ગાંધીનગર રામકથા મેદાનથી અટકાયત. ગાંધીનગરના રામકથા મેદાનમાં રાજ્યના વ્યાયામ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેમની પડતર માંગણીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, જે શિક્ષણ અને ખેલ ક્ષેત્રે ગુણવત્તા ઘટાડે છે. ઉપરાંત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ખેલ સહાયક યોજના તેને સ્વીકારી નથી, કારણ કે તે સ્થિરતા અને કારકિર્દી વિકાસને અસર કરે છે. આ વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કેટલાક વ્યાયામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. આ પગલું શિક્ષકોના આક્રોશને વધુ વધારતું હતું, કારણ કે તેઓ શાંતિપૂર્ણ રીતે તેમના હક માટે લડી રહ્યા હતા. આરોપણ છે કે સરકાર તેમની માંગણીઓને અવગણીને ખેલ સહાયક યોજના અમલમાં મૂકી રહી છે, જે શિક્ષકોના હિતોમાં નથી.